નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો હમણાં જ જાહેર થયા છે. એક તરફ વિજેતા ઉમેદવારો વિજય ઉત્સવ મનાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળ્યા છે. ચૂંટણીના પરિણામો બાદ પણ જનતાની સમસ્યાઓને ભૂલ્યા વગર વોર્ડ નંબર 14ના કોંગ્રેસી કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે પોતાના વિસ્તારમાં કામકાજ શરૂ કરી દીધું છે. ગાજરાવાડી વિસ્તારના રહીશો ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. આ ફરિયાદ મળતા જ તીર્થ બ્રહ્મભટ્ટ તાત્કાલિક સ્થળ મુલાકાતે પહોંચી ગયા હતા. નિરીક્ષણ દરમિયાન પાણીના સ્તંભો અને લાઈનોની અત્યંત ખરાબ હાલત સામે આવી હતી, જેના કારણે પીવાનું પાણી દૂષિત થઈ રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડા જોઈને તેમણે સ્થળ પરથી જ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓને ફોન લગાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા કડક સૂચના આપી હતી. આજ રોજ વોર્ડ નંબર 14 જ્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પૂરું પાડે જેવી ગાજરાવાડી ટાંકી ખાતે અમે મુલાકાતે આવ્યા હતા, કારણ કે અમે જીત્યા અને 3-4 દિવસમાં જ આખું દૂષિત પાણી આવવા લાગ્યું. અમે જનતાને ફરિયાદ કરી કે સાહેબ ગંદુ પાણી આવે છે. અમે મુલાકાત બનાવ્યા, ત્યાં જઈને અમે જોયું તો ગંદકીનું સામ્રાજ્ય. એક બાજુ કૂતરા ફરતા હોય, જનાવર ફરતા હોય, અને પાછું સંપ જે પીવાનું પાણી પીવે સંપ ખુલ્લો, કદાચ ના કરે નારાયણ અને ત્યાં કૂતરું પડી જાય, જનાવર પડી જાય, ક્યાં કોઈક માણસ અંદર પડે અને મૃત્યુ પામે તો આ જવાબદારી કોની? કૂતરું પડે તો શું આપણે એ જ પાણી પીવાનું? આપણે કોઈ હોટલમાં જમવા જઈએ અને આપણે હોટલમાં કે સાહેબ લો પાણી પીઓ, તો આપણે ના કહીએ કે ભાઈ ના અમે બિસ્લરીનું પાણી આપો, તો શું આપણે બિસ્લરીનું પાણી પીવાનું છે? આપણા ઘરે બિસ્લરીનું પાણી પીશું? આ વીએમસી એટલે મોઘાદાટ વેરા લે, પાણી વેરા લે, જાતના વેરા લે, તો છતાં પણ આપણે જો 2 ટાઈમ પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતું તો શું કામનું? હું આ વીએમસીને ચેતવવા માંગુ છું કે અત્યાર સુધી વોર્ડ નંબર 14માં જે ચાલ્યું ખરું, પણ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ચલાવી લેવાની નહીં આવે. આ તમારી જે ભૂલ થઈ એ ભૂલ માફ, પણ આગળ એક પણ ભૂલ માફ કરવાનું નહીં આવે. અમે અમારી જનતાને જે વાયદો કર્યો છે એ વાયદોને વચન પૂરા કરી રહીશું અને આવતા 6 મહિનામાં જનતાને શુદ્ધ પાણી પીવાનું આપીને રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ચૂંટણી જીત્યા બાદ ઉમેદવારો ઉજવણીમાં વ્યસ્ત થઈ જતા હોય છે, પરંતુ તીર્થ બ્રહ્મભટ્ટે સત્તા સંભાળતાની સાથે જ પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ સક્રિયતાને કારણે સ્થાનિકોમાં પણ હવે તેમની સમસ્યા હલ થવાની આશા જાગી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.